ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે અને આજ ગોંડલની અંદર અનેક એવા કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે। ત્યારે રાજકોટના જે ગ્રામ્ય એસપી નવા આવ્યા છે એમના દ્વારા જ આ ગોંડલને લઈને મોટી વાત કહેવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે ગોંડલની તો જે ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે અને ગોંડલ એસઆરપી કેમ્પસ ખાતે ગુનાખોરી અંગેની સમજ, ખાસ કરીને ગુનાખોરી, ચોરી, લૂંટફાટ છોડશે નહીં તો ભોગવવાની તૈયારી રાખજો તેવું સીધી જ વાત છે તે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા કહી દેવામાં આવી છે। ગાંજો, ચરસ, અફીણ, હથિયાર, ડ્રગ્સની જે વ્યક્તિ માહિતી આપશે એને ઇનામ પણ મળશે અને નવરાત્રીમાં મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં ગરબા સાથે બાજ નજર રાખશે એવી પણ વાત છે તે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા કરી દેવામાં આવી છે। એટલે કે ખાસ કરીને જે ગોંડલને લઈને હુંકાર કરવામાં આવ્યો છે એસપી દ્વારા, સૌથી પહેલા તો તેના ઉપર નજર કરીએ। આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં 2 કે 2 થી વધારે ગુના દર્જ છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે, જેમાં અલગ અલગ મારામારીના, પ્રોપર્ટી ઓફેન્સના, પ્રોહિબિશનના, જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા 800 જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। 800 જેટલા લોકોમાંથી આજ 400 જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને फर्दर और स्ट्रिक्ट पगला लेवामां आवशे। तो मैक्सिमम लोगों एग्री थया छे कि हमारे भविष्य में एवी गुनाखोरी में संडोवनी नहीं करवानी और अपराधनो जो इकोनॉमिक और सोशल इम्पेक्ट परिवार पर पड़े छे एना विषय में आ लोकोने माहितगार करवामां आव्या अने आ मीटिंग अमे हरेक 3 मास में करीशुं। माननीय एचएम सर और माननीय डीजी सर की हमें कंटिन्यू सूचना रहती है और माननीय आईजी सर है उनके रेगुलर निर्देशन में आ कार्यवाही थई छे अने आगला मास पण आ कार्यवाही थशे। फरीथी आपणे मीटिंग लेशुं अने पछी आगला मास सुधी आमां आपणे एवो प्रयास कर्यो छे माननीय आईजी साहेबना निर्देशनथी कि जो लोको 3 मास सुधी रेगुलर मीटिंग अटेन्ड करे छे, पोताना मेंटरना संपर्कमां रहे छे अने गुनाखोरी नहीं करे तो आ लोकोने फरीथी डिस्टर्ब नहीं करवानो अने आपणे अमारो मेंटर जो छे फोनथी आ लोकोथी संपर्कमां रहेशे અને जो लोग कंटिन्यू गुनाखोरी करशे एना विरुद्ध में पछी अमे और कड़क पगला लईशुं और आना जो रेवेन्यूना जो सोर्सेस है एनी अमे चकासणी करीशुं। गैरकायदेसर प्रवृत्तिओथी कोई प्रोपर्टी लीधी होय एनी पण अमे चकासणी करीशुं અને એના વિરુદ્ધમાં जो पण लीगल कड़कथी कड़क पगला थई शके ए पगला लेवामां आवशे। सर, आगामी दिवसों में नवरात्रि तहेवार नजीक आवी रह्यो छे, युवाधन जे छे ते कई रीतने तहेवारने माणे अने पोलीस प्रशासन छे ते कई रीते कामगीरी करशे। अमारा अपना राजकोट ग्राम्य विस्तार में 800 थी वधारे नानाथी लईने मोटा गरबा छे अने आमां 11 जेटला गरबा कोमर्शियल गरबा छे जेमां टिकटनो वेचाण थयो छे। तमाम जग्याओ पोलीसनी सारी बंदोबस्तनी व्यवस्था करी छे। होमगार्ड अने पोलीस मळीने 2000 जेटला लोको फील्डमां रहेशे पूरा 10 दिवस અને આ સિવાય અમારી સી ટીમની 50 જેટલી મહિલાઓ છે જે સિવિલ અને ટ્રેડિશનલ કપડામાં તમામ શહેરી ગરબામાં અને કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સાથે ડિપ્લોયડ રહેશે। આ સિવાય 100 જેટલા પોલીસકર્મી અમે સિવિલ ડ્રેસમાં એની નિમણૂક કરી છે જે લોકો પેટ્રોલિંગ પણ કરશે અને ગરબાની જગ્યાની આજુબાજુમાં પાર્કિંગમાં ત્યાં કોઈ નશાખોરી હોય, ત્યાં કોઈ મહિલાઓ માટે સુરક્ષિત માહોલ હોય એની ચકાસણી પણ કરશે। અને તમામ ગરબા આયોજકો સાથે પણ અમારી મિટિંગ થઈ છે। તમામ લોકો એકદમ કટિબદ્ધ છે કે મહિલાઓ અને આપણે સમાજની વ્યવસ્થા જો છે એના ધ્યાનમાં લીધે, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લીધે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને શાંતિથી, પ્રેમથી અને ખુશીથી નવરાત્રિનું આયોજન થાય એ માટે ગુજરાત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે। સાહેબ, બાળક ગુનાખોરી આવેલો છે કેમ કે સમય પહેલાં આની પહેલાં જે નવરાત્રિનો સમય હતો સવાર સુધીનો હતો, અત્યારે સમયના શું પાબંદી મૂકવામાં આવેલી છે? સરકારશ્રી તરફથી 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઓનરેબલ હાઈકોર્ટ અને એનજીટી તરફથી ડીજે અને લાઉડ સ્પીકર સંબંધિત જો સૂચનાઓ છે એ સૂચનાઓ જાહેરનામા થ્રુ અને મીટિંગ થ્રુ કરવામાં આવે છે।
એ દ્વારા કોઈ સરકાર કાર્યક્રમ કયા માટે બાળ ગુનાખોરી સ્કૂલના બાળકો માટે અમે હરેક સ્કૂલમાં એક અવેરનેસ માટે પ્રોગ્રામ હવે નવરાત્રિ પછી ચાલુ કરવાના છે અને એના સિવાય જો બાળક ગુનાખોરીમાં આવી જાય, કાયદાના સંઘર્ષમાં આવી જાય, એની કાઉન્સેલિંગ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમારો એક અધિકારી પણ છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ અધિકારીઓનો વ્યવસ્થા છે. તો આ તમામ લોકો સાથે મિટિંગ કરીને અને એવો કોઈ બાળક હોય તો એની કાઉન્સેલિંગ માટે અમે પ્રયાસ કરીએ છીએ. આપણે જેમ એમડી ડ્રગ્સને લઈને માહિતી આપવાનું કીધું એ કઈ રીતે આપી શકે? જે લોકો કોઈ આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈ માણસ એનડીપીએસની કામગીરી કે હથિયારવાળો કે ઓર કોઈ ગુનાખોરી કરતો હોય તો અમારી કચેરીમાં આવીને અમને કહી શકે. અમારા કંટ્રોલ રૂમનો જો નંબર છે એના ઉપર ફોન કરીને કહી શકે અને અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ને ડીવાયએસપી શ્રીને અપ્રોચ કરીને કહી શકે. જે આને લોકલ કોઈ માણસને કમ્ફર્ટેબલ ફીલ નથી થતો હોય તો અમારી કચેરી પણ આવી શકશે કોઈ પણ દિવસમાં અને ત્યાં આવીને પણ માહિતી આપી શકશે. સર એનું નામ ગુપ્ત રાખવામાં આવે? डेफिनेटली उसका नाम गुप्त रखा जाएगा और જે કોઈ એવો માણસ એવી પોલીસનો સહયોગ કરશે તો એના માટે હું એનું નામ પણ આપીશ. જે પ્રમાણે એસપીનું નિવેદન સામે આવ્યું છે ગોંડલને લઈને અને એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે હવે ક્યાંક આગામી સમયમાં મોટી નવાજૂની પણ થઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.